નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સી થી કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે, આખા બોલા છે, સાચા બોલા છે, ચરોતરી છે ને, એટલે ચરોતરી માણાની આ ખાસિયત છે. સરદાર સાહેબના પ્રદેશના એ છે અને સરદાર સાહેબના આખા બોલાપણાના ગુણ એમણે સાચવ્યા છે. ઘણા બધા એ ગુમાવી દીધા, કારણ કે કેટલાક લોકો સ્વાર્થાંધ હોય છે અને સ્વાર્થ પ્રેરિત જે લોકો હોય એ સાચું ન બોલી શકે, આખું ન બોલી શકે અને સીધું ને સટ ન બોલી શકે. પણ કૌશિકભાઈ નોખા પડે છે. અમેરિકાથી આપણી સાથે જોડાય છે ત્યારે પણ જે વાત એક જાણ બે કટકાની કરવાની હોય એ કરે છે. કૌશિકભાઈ, આજે આપનું સ્વાગત છે સીધું ને સટમાં. અને આજે જે વાત કરવી છે એ અમેરિકાની અંદર ભારતીય મૂળના લોકો, પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એમણે જે ચૂંટણીઓમાં વટ પાડ્યો છે એની આપણે આજે વાત કરીએ છીએ. પણ મારે એના પહેલા એક બીજી વાત કરી લેવી છે કે મમદાની ન્યુયોર્કના મેયર બને છે. ઐતિહાસિક ઘટનાક્રમ છે, પણ એનું મુસ્લિમ હોવું એ છે ને ગુજરાતીઓને ગૌરવ અપાવે એવું વ્યક્તિત્વ, પંજાબીઓને ગૌરવ અપાવે એવું વ્યક્તિત્વ, એમનો વંશજ. પણ અહીંયા મમદાનીને વખાણવા માટે, ગૌરવ બક્ષવા માટે, અભિનંદવા માટે બહુ ઝાઝા લોકો તૈયાર નથી થતા. પણ તમને ખ્યાલ છે કે ઋષિ સુનક એ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બને તો ઓળગોળ થઈ જાય બધા. એ પણ પંજાબી મૂળના. મમદાનીના માતુશ્રી દુનિયાભરમાં જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક છે મીરા નાયર, એ પંજાબી મૂળના છે. એના પિતાશ્રી મહેમૂદ, પ્રોફેસર મહેમૂદ મમદાની, એ ગુજરાતી મૂળના છે. ભલે મમદાની, આ યંગ મમદાની એ કંપાલામાં જન્મ્યા હોય, પણ એક ઇતિહાસ સર્જાયો છે. મને લાગે છે બીજા પણ જે લેફ્ટનન્ટ ગવર્નર જે ત્યાં થયા છે વર્જિનિયામાં, એ પણ મુસ્લિમ છે અને એ પણ પાછા ભારતીય મૂળના છે. આપણે હિન્દુ મુસ્લિમ નથી કરતા, પણ અહીંયા હિન્દુ મુસ્લિમના ભેદ કેવા થાય છે કે સુનક ત્યાં પ્રાઇમ મિનિસ્ટર થાય તો આપણે ઓળઘોળ થઈ જઈએ. અને સુનકના સાસુ સુધા મૂર્તિને આપણે પહેલા તો પદ્મ ભૂષણ આપી દઈએ, she deserves, અને પછી એમને રાજ્યસભાના મેમ્બર બનાવી દઈએ, she deserves even otherwise. પણ સુનક ત્યાં છે માટે આપણે છે ને એને આ માન આપીએ. અત્યાર સુધી એને માન આપવાની એમને યાદ નહોતી આવી, પણ 2006માં એમને પદ્મશ્રી અપાયો હતો. એ પણ આ તબક્કે મારે નોંધવું જોઈએ. ભારતીય વડાપ્રધાનના પુત્ર અને ભવિષ્યના વડાપ્રધાન રાજીવ ગાંધી એ ઇટાલીની એક પ્રતિષ્ઠિત પરિવારની કન્યા સોનિયા માઇનોને પરણે, તો એની સામે જે ભારતીય જનતા પાર્ટીના સુષ્મા સ્વરાજથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના જે પ્રકારે ચહેરો કે એ સુનક વિશે કેવા હરક પદુડા થઈ જાય, સુધા મૂર્તિ વિશે કેવા હરક પદુડા થઈ જાય, આ ભેદ આપણે સમજવાની જરૂર છે. મને લાગે છે ભારતીય મૂળના જે કોઈ હોય એ વિદેશમાં કઈ ડંકો વગાડે તો આપણને ગર્વ થવો જોઈએ. અને બીજા દેશની કન્યા ભારતમાં આવીને ડંકો વગાડે, સોનિયા ગાંધીએ તો ડંકો વગાડ્યો, એણે 2 ટર્મ માટે કોંગ્રેસને સત્તામાં જાળવી અને આજે પણ 11 વર્ષથી નરેન્દ્ર મોદીની સરકાર એમને ફસાવવાની કોશિશ કરે છે, પરંતુ એમને ઊની આંચ નથી આવી. એમના પુત્ર રાહુલ ગાંધી મોદીને સીધી ટક્કર આપી રહ્યા છે, એ આપણે જાણીએ છીએ. પણ આ પાર્શ્વભૂ એટલા માટે કહી કૌશિકભાઈ કે અમેરિકામાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, જે ભારતીય મૂળના હોય એના માટે આપણે જરા કોલર ટાઈટ કરીએ
ભારતમાં, તો એના વિશે તમે શું કહેશો કૌશિકભાઈ? નમસ્કાર હરિભાઈ અને આપની ચેનલના સર્વ દર્શક મિત્રોને. બે વાત જરા ટાંકી લઉં, પછી આપણે મૂળ મુદ્દા પર આવીએ. એક તો આજે અમારા એક વડીલ મિત્ર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. એમને શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમ આગળ વધારીશ. લોક સંસ્કૃતિને એમને દેશ વિદેશમાં, ફ્રાન્સ હોય, અમેરિકા હોય, અને લોકમેળા જ્યાં પબ્લિક ખાસ કરીને સંસ્કૃતિ મેળા થતા હોય એની અંદર ગુજરાતનું નામ એમને રોશન કર્યું. એમના વેવાય પણ ખોડીદાસ પરમાર પણ એટલા જ સજ્જન, કલાનિષ્ઠ અને લોક સંસ્કૃતિને ઉજાગર કરનાર હતા. એટલે બંનેને શ્રદ્ધાંજલિ સાથે અત્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ. જોરુબાના યોગદાનને સલામ. બીજો મુદ્દો મારે કહેવો છે કે આપના મહાન દેશના મહાન વડાપ્રધાન એ 3 મહિનાથી વિદેશમાં જવાનું ટાળી રહ્યા છે. આજે બ્રાઝિલની અંદર ક્લાઇમેટ ચેન્જની એક સરસ મજાની વિશ્વ કોન્ફરન્સ ચાલી રહી છે. અમેરિકા, ચીન અને ભારત, આ 3 દેશો એમાં એબસન્ટ રહ્યા છે, ગેરહાજર રહ્યા છે. અને દુનિયાનું 50% પોલ્યુશન આ 3 દેશો કરે છે. એટલે ટ્રમ્પ સાહેબ તો એમ કહે છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ જેવી વાત જ નથી. આપણા વડાપ્રધાન વૈજ્ઞાનિક છે, નાળામાંથી ગેસ ઉત્પન્ન કરી શકે છે, વાદળો પાછળ વિમાનને ઢાંકી શકે છે. એટલે અથવા ગણેશને પહેલી કોસ્મેટિક સર્જરી તરીકે ખપાવી શકે છે. તો બંને દેશના મહાન વડાપ્રધાન છે. ચીન પ્રેક્ટિકલ છે અને ચીન પ્રેક્ટિકલ થઈને જે રીતે હરણફાળ ભરી રહ્યું છે એ બેની વાત કરી શકીએ, પણ ચીનને એના પોતાના મુદ્દાઓ છે. અને સાથે સાથે વડાપ્રધાન માટે મારે તમને મારે નોંધ કરવી જોઈએ કે જે માણસને અંગ્રેજી બોલવાની તકલીફ પડે છે, અલ ગોરના એક ક્લાઇમેટ ચેન્જ પરના એક પુસ્તક હું માનું છું કે ત્યાં સુધી પૂરેપૂરું ઉઠાંતરી કરીને એમના નામે ચડાવ્યું છે. 400 પાના જેટલું પુસ્તક છે, મોટું A4 સાઇઝનું, અને વડાપ્રધાને એમના નામે પબ્લિશ કર્યું છે. ક્લાઇમેટ ચેન્જના એક્સપર્ટ તરીકે એટલા બધા ડેટા આપ્યા છે. ડેટા વાહિયાત નથી, મારે એ પણ સ્વીકારવું જોઈએ, પણ પુસ્તક એ ઘણું બધું શેરભેર માત્ર અલગોરનું છે એવું નથી, પણ ઘણા બધા ડેટા એમાંથી. અલગોર એ ક્લિન્ટનના સમયના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને ક્લાઇમેટ ચેન્જના વર્લ્ડના એક નિષ્ણાત તરીકે એમની ગણના થાય છે. અને એમની હરોળમાં આપણા વડાપ્રધાને એક સરસ મજાની પુસ્તકનું પ્રકાશન કર્યું. એના માટે કદાચ મોડા પણ અભિનંદન આપીએ. થોડા વર્ષ, લગભગ 7-8 વર્ષ પહેલા પબ્લિશ થયું છે આ પુસ્તક. એટલે કદાચ તમારે અપ્રાપ્ય હોય તો મેળવી લેવાની જરૂર છે. એટલે આટલી વાતચીત સાથે બ્રાઝિલની ફલશ્રુતિની જુદી વાત થાય એવી છે. અને ત્રીજી વાત હતી, અમારા જે ડેમોક્રેટિક પક્ષની અંદર ભારે હેરફેર થઈ રહી છે. તમારે ત્યાં વિપક્ષ તરીકે કોંગ્રેસે ઘણું બધું લંગડા ઘોડા, વરરાજાના ઘોડા કે ખરીદાયેલા, ભાડે લેવાયેલા ખચ્ચર, આ બધાનું જે ભેળસેળ છે એની પર જે પ્રક્રિયા ચાલવી જોઈએ. પણ ન્યુયોર્કની અંદર મેયરના ચૂંટણીની અંદર મમદાનીએ જે રીતે એક હલ્લો મચાવ્યો છે, ડેમોક્રેટિક પક્ષ જ નહીં પણ રિપબ્લિકન પક્ષની અંદર પણ ભારે ઉથલપાથલ સર્જી છે. કાઉન્ટડાઉન અમારે શટડાઉનનું ચાલી રહ્યું છે. 40મા દિવસમાં પ્રવેશી રહ્યા છીએ અમે. અત્યાર સુધીના અમેરિકી ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન છે. એટલે એ બધી પરિસ્થિતિની અંદર લોકોને ફૂડ સ્ટેમ્પ્સ, લગભગ 42 લાખ, 4.5 કરોડથી વધારે લોકોને ફૂડ સ્ટેમ્પ્સ જે મળે છે એ હજી મળ્યા નથી. કોર્ટે આદેશ આપ્યો છે, પણ કોર્ટને, લોકશાહી, કોર્ટ, ઈડી, FBI બધું અમારા ખિસ્સામાં સલામત છે એ બંને દેશના નેતાઓ માને છે, અત્યારના પ્રવર્તમાન નેતાઓ. અને અગાઉ પણ બુશ સાહેબે જે રીતે કર્યું હતું, ડિક ચેનીની વાત આપણે કરી હતી કે જે
લોકશાહી અમારા ખિસ્સામાં સલામત છે અને વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન અને પછી જે યુદ્ધનો અમલ કર્યો ઈરાકની અંદર, એ બધી વાતો જો જવા દઈએ તો પણ મમદાનીએ જે હલચલ મચાવી છે એમાં અત્યારે નેન્સી પેલોસી જે સ્પીકર હતા ડેમોક્રેટિક મેજોરિટી સંસદના, એમને નવી ચૂંટણી નહીં લડવાનું અને ત્યાંથી ખસી જવાનું મુનાસિબ માન્યું છે. એટલે આ ભોગ લેવાયો અથવા તો ખસી જાય છે, જગ્યા કરી આપે છે, એ વાત અત્યારે સામે આવી રહી છે. મમદાની 34 વર્ષની ઉંમરના છે. એક સમયે ઓબામા પણ સૌથી યુવાન વયે આવ્યા હતા, હુ ઇઝ ધેટ બોય કરીને જે એની ચર્ચા જાગી, રાતોરાત એને પ્રેસિડેન્શિયલ ઉમેદવાર બનાવાયા. અને એમના જન્મ માટે પણ હવાઈનો જન્મ છે, ડુપ્લિકેટ જન્મ છે, એવું આ ટ્રમ્પ સાહેબે ગાય વજાવી, ઘણા ઢોલ પીટ્યા, ઢોલ ફાટી પણ ગયા, પણ એમનું કંઈ વળ્યું નહીં. અને મમદાનીના આવવાથી ઘણો બધો ફરક પડી રહ્યો છે. લંડનની અંદર હિન્દુ મુસ્લિમનો જે ઉહાપો થાય છે એ કદાચ જુદો છે. ઋષિ સોનકની વાત કરી, ખરેખર તો એ પણ ગુજરાતનો જમાઈ જ કહેવો જોઈએ, કારણ કે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનો ઘણો મોટો કાળ એ ગુજરાતમાં ગયો છે, IIM અને રિલેટેડ સંસ્થાઓ સાથે. એટલે એ ગુજરાતના હોવા છતાં પણ ગુજરાતીઓને એક ગૌરવ ના હોય. લુધિયાનાના ગવર્નર તરીકે પંજાબી મૂળના વ્યક્તિ પ્રમુખની ઉમેદવારીમાં આવી શક્યા હતા, એ પણ એક ઉલ્લેખનીય છે. અને એવું જ કમલા હેરિસ માટે છે. કમલા હેરિસ કદાચ ફરીથી ઉમેદવારી કરે એવી શક્યતાઓ તપાસાઈ રહી છે. એટલે તકલીફ પડશે અને એના માટે સીધું સહેલા ચઢાણ નથી. પણ અત્યારે જે હલચલ મચી છે મમદાની માટે, ઘણા બધા ભારતની અંદર જે દાવાઓ કરાય છે, ખાસ કરીને બિહારની ચૂંટણી પરથી ધ્યાન ભટકાવવા માટે તમારી ગોદી મીડિયાની ચેનલો જે રીતે ઉહાપો મમદાની માટે મચાવી રહ્યા છે, અને વડાપ્રધાન પણ ચૂપકીદીથી ઇન્ટરનેશનલ બાબતોને છાવરી રહ્યા છે, એ જોતા મમદાની એવો કોઈ હીરો નથી બનવાનો. મમદાનીને ચોક્કસ એક હલચલ મચાવી છે, વમળો સર્જ્યા છે. પણ ન્યુયોર્કનું એક સ્ટેટ છે, ઘણા બધા યુરોપીય દેશની કદની વસ્તી અને સાઇઝ ધરાવતું ન્યુયોર્ક શહેર છે. એની પાસે એની પોતાની સ્વતંત્રતા છે, અને કંઈક કામ કરવાની ધગશ પણ છે. હાઉસિંગ છે, રેન્ટ એક્ટ છે, મેડિકલ ફેસિલિટીઝની અંદર છે, ચાઇલ્ડ કેર ફ્રીની વાત કરે છે, ફ્રી કોમ્યુટિંગની વાત કરે છે, બસ અથવા તો ટ્રેન મારફતે. એટલે ઘણી બધી બાબતો એને જ્યારે દાવા કર્યા હતા ચૂંટણી પહેલા, હવે જ્યારે વાસ્તવિકતા આવે છે ત્યારે બજેટને આધારે ચાલવું પડશે, અને બજેટને આર્થિક સંકળામણ વચ્ચે એને પસાર કરવાનું છે. ન્યુયોર્ક એ કોસ્મોપોલિટન શહેર છે. 800થી વધારે ભાષાઓ બોલાય છે. એની વસ્તી જે છે એ પણ એક ઉલ્લેખનીય છે. મમદાની માત્ર મુસ્લિમ છે, જેહાદી છે એવું ચિતરવાનો પ્રયત્ન ટ્રમ્પે ખૂબ ભરપેટ રીતે કર્યો. એક પ્રમુખ આટલો નીચલી કક્ષાએ જઈ અને અમારી જેમ કહું છું કે ઉરાંગુટાંગ જેમ એક ડાળથી બીજી ડાળે છલાંગ મારે છે, એમ અમારા પ્રમુખ અમેરિકાની આબરૂને કોરાણે મૂકીને છલાંગો મારી રહ્યા છે. અને દિવસના 6 નવા ફતવા હોય છે. હમણાં 60થી વધારે વખત તમારું સિંદૂર, ઓપરેશન સિંદૂરની વાત કરી ચૂક્યા. ફરી હમણાં ગઈકાલે પાછી એને દાવો કર્યો. અને અમારા વડાપ્રધાન એ ટ્રમ્પનું નામ નથી લેતા, કે જુઠ્ઠું બોલે છે એમ નથી કહેતા. આમ તો બંને જુઠ્ઠા છે, અને કેટલા જુઠ્ઠા બોલે છે દિવસના, એ બંનેના માપી શકાય એવા મીટર ખરેખર તો શોધવાની જરૂર છે. અને બંનેના જુઠ્ઠા સામસામે અથડાય તો એ સત્ય થઈ જાય છે. જુઠ્ઠું જુઠ્ઠાને કાપે, લોખંડ લોખંડને કાપે. પણ મનમોહનસિંહ કરતા વધારે મૌન રહેવાનું પસંદ આ નવા મૌની બાબા કરી રહ્યા છે. એ ભારતની કમનસીબી છે. ખંખેરીને એમના ત્રીજી કક્ષાના વિદેશ સચિવ પાસે જવાબો અપાવાય, અથવા તો બધી બાબતોમાં મૌન રખાય, અને જાત જાતના રોજના નવા દાવાઓ કરાય, નવી કઈ વાતો કરાય, પણ એનાથી દેશનું ભલું થતું નથી. મૂળ મુદ્દો જે છે કે મમદાની ગુજરાતી મૂળના છે, ભારતીય મૂળના છે, એનું ગૌરવ એક લેવું જોઈએ. વિશેષતઃ ગુજરાતી ભારતીયોએ બહુ ઉમળકાભેર મત આપ્યા છે મમદાનીને. જેમ એક જ્યુઇશ હેટ્રેડ માટેનો પ્રયત્ન કર્યો ટ્રમ્પે, પોતે કર્યો એ પ્રયત્ન,
કારણ કે નતાન્યાહુ એમનું 51મું રાજ્ય અમારું ઇઝરાયલ ગણાય છે, 50 રાજ્ય અમેરિકાના છે, અને પછી પોર્ટોરિકો છે, અને પોર્ટોરિકોથી પણ ઉપર આ ઇઝરાયલને એક સ્ટેટની જેમ વર્તી રહ્યા છે. એમનું ખાવા પીવાથી માંડીને લશ્કરી સાર સરંજામ બધું જ પ્રોવાઈડ થાય છે. અને ઢોલકી ડબલ ઢોલકી છે, એક બાજુ ગાઝાને પણ બજાવે છે અને એક બાજુ ઇઝરાયલને પણ ઉશ્કેરે છે. એટલે જમાઈરાજને માટે છે ને, ગાઝા તો જમાઈરાજને માટે છે. એમને અહીંયા સ્પેનિશ રિવેરા બનાવવો છે, ત્યાં બિકીની વાળી છોકરીઓ ફરતી હોય બીચ ઉપર, અને સારી હોટલો કેસિનોઝ ને બધું હોય એવો એક નજારો એમને જોઈએ છે. સ્પેનના જે કેટલીનાના પ્રદેશો છે દરિયા કિનારાના, એવો એક સ્પેનિશ રિવેરા ઉભો કરવો છે. અને ઓલરેડી કુશનર 3 થી વધારે ટ્રીપ મારી ચૂક્યા છે છેલ્લા 1 વર્ષમાં. એટલે કેટલી હદે હજી જશે, કારણ કે સોકોલ્ડ યુદ્ધ સીઝ ફાયર થયું છે, પણ રોજના 50 લોકોને મારે છે હજી પણ. મમદાનીએ ખરેખર ચૂંટણી પહેલા બોલ્યા છે કે આ વોર ક્રિમિનલ છે, ઇન્ટરનેશનલ કોર્ટના વોરંટ છે, ન્યુયોર્કમાં પગ મૂકશે તો નેતાન્યાહુને હું એરેસ્ટ કરીશ. અને એનાથી ભારે રોષ પેદા થયો. પણ નેતાન્યાહુ પોતાની સીટ બચાવવા, પોતાના પરના ભ્રષ્ટાચારના આરોપોથી બચવા માટે અને જમાઈરાજ માટે આ સ્પેનિશ રિવેરા ઉભો કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. અને મમદાનીને આ બધા વિરોધ વચ્ચે 39% વધારે યહૂદીઓના મત મળ્યા છે. એ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. હિન્દુઓએ મત ભારે માત્રામાં આપ્યા છે, પણ ગુજરાતીઓ એમાંથી બાકાત રહ્યા છે. આપણા ગુજરાતીઓ વધારે પડતી અંધભક્તિમાં પરોવાયેલા છે, અને ઘણા બધા મંદિરોમાં એના પ્રવેશ માટેના વાંધા વચકા કાઢ્યા. ગણેશ મંદિર ન્યુયોર્કની અંદર એક બહુ સરસ મંદિર છે, એક ડૉક્ટર બેન છે, એ ગુજરી ગયા છે, પણ એ એમના પ્રયત્નથી ગણપતિ મંદિર ન્યુયોર્કનું એક પોપ્યુલર મંદિર છે, ત્યાંની મુલાકાતે મમદાની ગયા છે. અને બહાર નીકળ્યા પછી પગમાં જૂતા હતા, તો એના માટેના સમાચારો રોજ અડધું પાનું ભરીને અહીંયાના કેટલાક મીડિયાએ છાપ્યા. ખાસ કરીને ભારતીય મીડિયાઓમાં પણ એ બૂટ પહેરીને મંદિરમાં પ્રવેશ ને એવી બધી અફવાઓ ઘણી બધી ચલાવી, પણ એનાથી કોઈ ફર્ક પડ્યો નથી. ખરેખર તો મંદિરની બહાર હું કે તમે જઈએ તો મંદિરની પગથિયાની ચોક્કસ સીમા સુધી તો બૂટ પહેરીને બધા જ જતા હોય છે. અને મમદાની માત્ર મંદિરમાં કે મસ્જિદમાં ગયા છે એવું નથી, એ ચર્ચમાં પણ ગયા છે અને જ્યુઇશ ટેમ્પલ્સમાં પણ ગયા છે. એટલે સર્વ શીખ ગુરુદ્વારાઓમાં પણ ગયા છે. ગુરુદ્વારાઓમાં એમને સૌથી વધુ ઉમળકાભેર સ્વાગત કરાવ્યું છે, એ પણ ઉલ્લેખનીય છે. શીખ કોમ્યુનિટી એ એના માટે ખાસી એવી મહેનત પણ કરી છે. ઘણી બધી સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીએ પણ મહેનત કરી છે. એકમાત્ર બાકાત રહ્યા છે એ આપણા ગુજરાતી મૂળના ઉમેદવાર માટે ગુજરાતીઓ બાકાત રહ્યા છે, એનો ઉલ્લેખ કરવો જોઈએ. અને ગુજરાતીઓને ટ્રમ્પ માટે યજ્ઞ હવન કરવાનું સૂચે છે, અને અત્યારે બિહારને ડાયવર્ટ કરવા માટે મમદાનીના મુદ્દાને ઉછાળી રહ્યા છે. મમદાની પાસે ઉંમર છે, 34 વર્ષની ઉંમર છે, એટલે આગામી 3-4 દાયકા સુધી એ આરામથી રાજકારણની અંદર રહી શકશે. એ મૂળ અમેરિકામાં જન્મેલા નથી, એટલે કદાચ પ્રમુખ પદના ઉમેદવાર નહીં થાય, પણ પ્રમુખ પદથી પછીની જે શક્યતાઓ છે એનું ભાવિ હું તો અત્યારે ઉજ્જવળ ગણું છું. જો એ આગામી 2 વર્ષ, પર્ટિક્યુલરલી આ 1 વર્ષ, પહેલું વર્ષ જો સારી રીતે ટકી જાય અને કંઈક દેખાડી શકે એવું એને જે વચનો આપ્યા છે, જે વાસ્તવિક રીતે શક્ય છે, એ વચનો જો પૂરા પાડી શકે તો હું માનું છું કે એની કારકિર્દી, ડેમોક્રેટિક પક્ષની કારકિર્દી અને અમેરિકાની અંદર એક નવો યુવાનોનો ઊભો થશે. 75% 18 થી 29 વર્ષની ઉંમરના લોકોએ એને મત આપ્યા છે. આ પણ કૌશિકભાઈ, આપે ઉલ્લેખ કર્યો કે એ વિદેશમાં જન્મ્યા છે, એટલે કંપાલામાં જન્મ્યા છે, યુગાન્ડામાં જન્મ્યા છે, એટલે જ એને એ પ્રેસિડેન્ટ તરીકે નથી છે. મારે આ તબક્કે આપણા દર્શકોને એટલું જણાવવાનું કે અમેરિકન બંધારણ મુજબ, અમેરિકન વ્યવસ્થા મુજબ નેચરલ બોર્ન જે હોય, અમેરિકામાં જે જન્મેલી વ્યક્તિ હોય એ જ પ્રેસિડેન્ટ થઈ શકે, પણ વાઇસ પ્રેસિડેન્ટ સુધી છે ને બહાર જન્મેલી વ્યક્તિ અમેરિકન સિટીઝન થાય
તો એ થઈ શકે છે, અથવા તો સેક્રેટરી થઈ શકે છે, એટલે કે પ્રધાન થઈ શકે છે. જ્યારે ભારતમાં સોનિયા ગાંધીને એમને વડાપ્રધાન થતા અટકાવવા માટે વાજપેયીના વખતમાં એક ઉચ્ચ સ્તરીય કમિટી નિમાઈ હતી. વેંકટચલૈયા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, રિટાયર થયા એના પછી એમની અધ્યક્ષતામાં. પણ એ કમિટીએ કહ્યું હતું કે ભારતની નાગરિકતા એ નેચરલ બોર્ન કે અક્વાયર્ડ, એટલે અક્વાયર્ડ સિટીઝનશીપ એ છે ને એક જ છે. એટલે સોનિયા ગાંધીને તમે રોકી શકો નહીં તો સોનિયા ગાંધીને એમણે લોકસભાથી બહાર રાખવા હતા, સંસદથી બહાર રાખવા. તમારા મિત્ર એના માટે બહુ પ્રયત્નશીલ છે, સુબ્રમણ્યમ સ્વામી. એ રાહુલ ગાંધી પણ બ્રિટિશ સબ્જેક્ટ છે એમ કહે છે. પણ એનીવે એ બધી વાતો જવા દઈએ તો પણ મમદાનીને સરેરાશ લગભગ $2.5 લાખ પગાર વાર્ષિક મળશે. આ એક આર્થિક એ આજે પણ રેન્ટવાળા એપાર્ટમેન્ટની અંદર રહે છે. હવે કદાચ મેયર હાઉસમાં એ શિફ્ટ થશે. બીજી વાત, એના માતૃશ્રી એ સાડી પહેરીને એના સ્પીચની અંદર ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ આપ્યા. એના પિતાએ પણ એને બ્લેસિંગ્સ આપ્યા. એના પિતાની પણ કોઈક વખત મહમૂદ મમદાની, એના 5-6 પુસ્તકો ખરેખર નોટેબલ છે અને એને જોવા જોઈએ. એક અને આ મેયરને સર્વાધિક સત્તાઓ નથી મળતી. એના અંડરમાં કામ જે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે, તો એ જો સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો એને ટિકિટ આપી શકે છે પોલીસ. એટલે મેયર કોઈ કાયદાથી પર છે એવું નથી. પણ મારે બીજી 2-3 વાત કરવી છે. ખાસ કરીને 3 મુસ્લિમ ભારતીય મૂળના એ રાજકારણની અંદર નવા ચમકતા ચહેરા છે. વર્જિનિયાની અંદર સ્પાનબર્ગર ગવર્નર તરીકે ચૂંટાયા અને રિપબ્લિકન પૂર્વ ગવર્નરને હરાવીને ચૂંટાયા. એમના લેફ્ટનન્ટ ગવર્નર કે એમના જે ઇમિડિયેટ આસિસ્ટન્ટ ગણાય, એમની ગેરહાજરીમાં જે કામ કરે, આપણી જેમ બંધારણ વગરના ઉપમુખ્યમંત્રી નથી પણ કાયદેસર બંધારણીય હોદ્દો ધરાવે છે, એવા ગઝાલા હાશમી એ ભારતીય મૂળના છે અને એ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે બહુમતીથી ચૂંટાઈ આવે છે. 50%થી વધારે મત એમને પણ મળ્યા છે. એવું સિન્સિનાટી ઓહાયોના મેયર તરીકે બીજી ટર્મ માટે ફરીથી પુરેવાલ કરીને પંજાબી મુસ્લિમ આફતાબ પુરેવાલ, એ 43 વર્ષના, એ પણ યુવાન કહી શકાય એટલી હદે એક્ટિવ છે અને બીજી વખતે મેયર પદે સિન્સિનાટી ઓહાયોમાં એ ચૂંટાઈ આવે છે. એટલે એ વાતોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક બીજા હિન્દુ કોણ છે, હિન્દુ જે ચૂંટાયા હોય? મેયરની ચૂંટણીઓમાં કેટલીક વાત છે. એ એડિસનની અંદર સેમ જોશી કરીને મેયર બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે અને એમની સાથે એમની પેનલમાં આપણા અમદાવાદના જ સેમ જોશી શિવરાજપુર હાલોલના વતની છે. એમના પિતા પ્રદીપભાઈ જોશી એ અને એમના કાકા રાજુભાઈ જોશી બંને સારા બિઝનેસમેન છે. પ્રદીપભાઈ રિયલ એસ્ટેટનું સારું નામ ધરાવે છે એડિસન વિસ્તારની અંદર. અને એડિસન એ આપણું ગુજરાતી પૃષ્ઠભૂમિનું શહેર ગણાય છે કે ગુજરાતની રાજધાની અમદાવાદ છે એવું તમને ફીલ થાય જર્સી સિટી અને એડિસન ન્યૂ બ્રન્સવિકના કેટલાક એરિયાઓની અંદર. આપણા આણંદના ઘણા બધા લોકો ત્યાં છે, હોટેલ પણ છે ત્યાં આણંદના એક મુસ્લિમ સજ્જનની, ત્યાં કાર્યક્રમો યોજાય છે. ઘણા બધા છે, એપાર્ટ ફ્રોમ સુરતી છે, આણંદના છે, અમદાવાદના છે, મહેસાણાના પણ છે અને હોટેલ રેસ્ટોરન્ટ છે અને ઉપરાંત કેટલીક ફ્રેન્ચાઇઝ પણ છે. બર્ગર કિંગ અથવા તો ટાકો બેલ કે સબવેની મોટાભાગની ફ્રેન્ચાઇઝ આપણા ઘણા બધા ગુજરાતી મહેસાણાના લોકો કામ કરે. ડંકિન ડોનટ એ તમને કલોલના 42 ગામના લોકો તમને ઠેર ઠેર આખા અમેરિકામાં જોવા મળશે. એટલે એ તો બિઝનેસની અંદર આપણે ડેલી ગ્રોસરીઝની હોટેલ મોટેલ્સની અંદર એ બધા છે. એ સામ જોશી પણ એક એડિસનને એક નવો ચહેરો આપવા સફળ થયા છે. નવસારીના વીરુ પટેલ છે, એ બાજુનું ટાઉન વુડબ્રિજ, ઇઝલીન વુડબ્રિજનો જે એરિયા છે, એ વુડબ્રિજમાં 4થી ટર્મ માટે ચૂંટાઈ આવે છે. નવસારી વિસ્તારના છે અને સાઉથ ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી પણ છે અને બહુ યુવાન છે. એ પણ 40 વર્ષની 45 વર્ષની આસપાસની ઉંમરવાળા જ છે. એટલે
એ શક્યતાઓ છે. બીજી ઇન્ટરેસ્ટિંગ જે રેસ હતી જર્સી સિટી અને હોબોકોનની. હોબોકોનના મેયર રવિ ભલ્લા એ પંજાબી શીખ છે અત્યારે, અને એ સ્ટેટ એસેમ્બલી માટે ચૂંટાઈને આવ્યા છે. એવા રાજ મુખર્જી અત્યારે કરંટ બેંગાલી મૂળના છે અને નોર્થ જર્સીના એ સ્ટેટ એસેમ્બલી મેન છે. આની પહેલા ઉપેન્દ્ર શિવકુલા સાઉથ ઇન્ડિયાના હતા. વિની કરીને એક અન્ય સેનેટર પણ રહી ચૂક્યા છે. પણ જર્સી સિટી અને હોબોકોનની જે વાત કરું એમાં 50% મત નહીં મળવાના કારણે આ બે શહેરના મેયરની ઉમેદવારી એ રન ઓફ તરીકે ફરીથી ડિસેમ્બર બીજી યોજાવાની છે. એટલે 5 ઉમેદવાર જર્સી સિટીમાં હતા. એટલે સોલોમન કરીને એક છે લીડ કરે, પણ મેકગ્રેવી જે પૂર્વ ન્યૂ જર્સી ગવર્નર હતા એ બીજા નંબરે છે. અને કોઈને પણ 50% મત નહીં મળે એટલે ચૂંટણી ફોક ગઈ. અને હવે બીજી ડિસેમ્બરે ફરીથી રન ઓફ પહેલા બે જે ક્રમના લોકો ચૂંટાયા છે એટલે જર્સી સિટીની અંદર સોલોમન અને મેકગ્રેવી વચ્ચે હવે ફરીથી ચૂંટણી થશે એની. એટલે રન ઓફ આપણે ત્યાં ચિઠ્ઠી નાખીને જે ઉપર રમત રમાય છે એ રમત અહીંયા નથી. એ રન ઓફનું ઇલેક્શન ફરીથી થશે અને એની અંદર જે ઉમેદવાર ચૂંટાય એ આખરી મેયર તરીકે ગણાશે. અને બધા બીજા ઉમેદવારો પછી કોન્ટેસ્ટ એમાં નથી કરી શકતા. પહેલા બે જે જીતેલા છે સૌથી વધારે મતવાળા એ લોકો. તમારે ત્યાં બેલેટ પેપરથી વોટિંગ થાય છે? આમ તો ઈવીએમ ટાઈપના મશીન છે અને બેલેટ પેપર પ્રિન્ટ થાય છે એની સાથે. જે આપણે ત્યાં ચિઠ્ઠીનો વિવાદ છે અથવા તો ઈવીએમ મશીનની હેરફેરના વિવાદ છે. આ વિવાદ હું માનું છું બિહારની ચૂંટણીમાં રહેવાના છે. અત્યારે પણ આજે 65% બહુમતીથી મતદાન થયું છે, પણ વિવાદો અનેક બધા છે. લગભગ 69-70 લાખ મતદારોની યાદી ગાયબ છે. આ બધી પરિસ્થિતિ છે કે હરિયાણામાં બ્રાઝિલની મોડેલ જે સલૂન ચલાવે છે એ બિચારી ખેલદિલ છે કે જેને સ્વીકારી લીધું કે મને બહુ પબ્લિસિટી ભારતે આપી છે, પણ ખરેખર યુવાન હતી ત્યારનો ફોટો વાપર્યો છે. આ 20 વર્ષ જૂનો ફોટો છે, મિસ બ્રાઝિલ હતી ત્યારનો. અને ખરેખર તો એને ભારત સરકાર પર દાવો માંડવો જોઈએ 100-200-500 મિલિયનનો કે મારા ફોટાનો દુરુપયોગ કરી અને તમે પ્રજાને ગેરમાર્ગે દોરો છો. એ વસ્તુ, કારણ કે તમે લોકસભામાં ઠરાવ કરીને બેઠા છો કે ભાઈ ઇલેક્શન કમિશનર સામે કોઈ કેસીસ નહીં કરી શકાય. વડાપ્રધાન સામે જો કેસ થાય તો ઇલેક્શન કમિશનર કયા ખેતરની મૂડી છે? કાયદો બદલી નાખ્યો છે. કાયદો બદલી નાખ્યો છે. ખરેખર તો સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઈ અને એને ઓવરરાઇડ કરવું જોઈએ, પણ સુપ્રીમ કોર્ટ પણ કરોડરજ્જુ વિનાના જજોની બનેલી છે. હવે નવા હવે પાછા જજ આવશે એટલે આની ટીકા કરવી કે નહીં એ મને ખ્યાલ નથી. પણ લોકસભાની અંદર આંગળી ઊંચી કરનારા માણસો છે. 2 માણસો લોકસભા અને રાજ્યસભા ચલાવે અને એમના જ પ્રમાણે જજીસ ચાલે, સીબીઆઈ ચાલે, ઈડી ચાલે. વેલ કૌશિકભાઈ, હું એડવોકેટ છું, પણ આપ જે કહો છો એમાં ઘણું બધું તથ્ય છે. એટલે મૂળ જનતા નહીં જાગે તો આ લોકો ટેકન ગ્રાન્ટેડ કરશે અને મનફા 400 પાર આવી હોત તો શું કરત એ એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આજે આ મનુસ્મૃતિનું 500 પાનાનું બંધારણ તૈયાર કરીને અયોધ્યામાં રજૂ પણ થઈ ગયું મીટિંગમાં, અને એની પર પાછલે બારણે ઘણી બધી ચર્ચાઓ અહીંયા પણ અમેરિકામાં થાય છે એની ચર્ચાઓ. એટલે રાહ જુઓ. વિભાજનકારી એલિમેન્ટ્સથી સરકારો ચાલતી નથી અને ખેદાન મેદાન દેશને કરશે અને પક્ષને પણ. ભારતીય જનતા પક્ષને આજે સેકન્ડ ઇન કમાન્ડ કોણ છે એ ગુજરાતમાંય મુશ્કેલ થયું છે અને ભારતમાંય મુશ્કેલ થયું છે. એટલે મમદાની એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે એવું ચોક્કસપણે માનું છું. આઈ થિંક આટલી વાત કરીને આપણે અટકીએ.